પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતોને નુકસાન। વિસ્તારથી શોર્ટ સર્કિટ થતા ખેડૂતને નુકસાન થયું છે। ચુડા તાલુકાના ગોખરવાડા ગામની ઘટના સામે આવી છે। ઘઉં માટેની ટપક સિંચાઈની પાઇપલાઇન સળગી ઉઠી છે। અંદાજે 3 ખેતરોમાં 12 વીઘા જમીનમાં નુકસાન પહોંચ્યું છે। પીજીવીસીએલની બેદરકારી સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ગોખરવાડા ગામની આ ઘટના છે, જ્યાં સીમમાં વીજતાર ભેગા થવાથી શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું છે। શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં રહેલા ઘઉં માટેની ટપક સિંચાઈની પાઇપલાઇન સળગી ઉઠી છે। ઘઉં હતા કાળુભાઈ માધાભાઈ તથા મનસુખભાઈ માધાભાઈના બંને ભાઈના 5 વીઘાના ઘઉં હતા। અંદાજે 50 થી 60 હજાર રૂપિયાના ઘઉં બળી ગયેલ છે અને તેની બાજુમાં વેરિયાળી ઊભી હતી, તેને ઝાડ લાગવાથી 25-30 હજારનું વેરિયાળીનું નુકસાન થઈ ગયેલ છે। તેમનું નામ છે રમેશભાઈ જીવણભાઈ ચાંબુકિયા। આ ત્રણેય લોકોની પીજીવીસીએલની લાઇન શોર્ટ થવાથી નુકસાન થયેલ છે।